क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો, અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ. ये बड़ी अच्छी बात कही। મિત્રો, તમે જે પ્રકારનો લોગો જોયો તે પ્રકારનો લોગો બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે પિક્સલ એપને ઓપન કરવાનું છે, અને પિક્સલ એપ તમને પ્લે સ્ટોરમાં મળી જશે. પ્લે સ્ટોરમાં સર્ચ કરજો. પછી તમારે અહીંયા કેન્સલ ઓકે આવે તો તમારે કેન્સલ દબાવી દેવાનું છે. પછી તમારે ઉપર 3 ડોટ હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓપન PLP ફાઇલ લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે PLP પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે એરા પર ક્લિક કરવાનું છે. એરા પર ક્લિક કરશો એટલે મિત્રો તમે લોગોનું PLP ડાઉનલોડ કરેલું હશે એટલે અહીંયાથી તમારે ડાઉનલોડ ફોલ્ડરમાં આવી જશે. એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે સૌથી નીચે આવતું રહેવાનું છે. અહીંયા તમારે મેં PLP આપેલી છે તે તમારે ગોતી લેવાની છે. અને PLPનું નામ હશે ન્યૂ વિમલ લોગો PLP. એના પર ક્લિક કરી ઓપન એન્ડ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે આમ બેક દઈ દીધું એટલે તમારે અહીં પ્રિન્સ એડિટ લખેલું આવી જશે. તે તમારે એના પર ક્લિક કરી ત્યાંથી તમારે એ ટેક્સ પર ક્લિક કરી ત્યાંથી તમારે એડિટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે જે નામ રાખવું હોય તે રાખી દેવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી અહીં તમારે નાના અક્ષરે પ્રિન્સ એડિટ લખેલું હશે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે એડિટ પર જવાનું છે. ત્યાંથી એડિટ પર તમારે જે નામ લખવું હોય તે તમારે લખી દેવાનું છે. માન લો કે હું વિમલ એડિટ લખી દઉં છું. અને મિત્રો પછી તમારે ઉપર નીચે કરવું હોય તો ત્યાં એરાથી તમે કરી દેજો. જો પોઝિટન જેવું લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી ઉપર નીચે તમારે કરી દેવાનું છે. પછી તમારે લોગો બનીને તૈયાર થઈ જશે. આ લોગોમાં તમારે કશું જ કરવાનું નથી. પછી ગેલેરીમાં સેવ કરવા માટે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ પછી તમારે એક્સપોર્ટ એમજ પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે કસ્ટમ હશે તેને સામેના એરા પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે અલ્ટ્રા પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો તમારે પછી તમારે લોગો ગેલેરી